પોતે એક અલૌકિક દ્રવ્ય હતા. અલૌકિક એમનું પરિણમન હતું ને અલૌકિક એમનો પુણ્યનો વાણીનો યોગ પણ કોઈ અલૌકિક સાતિશય યોગ હતો. ગુરુદેવશ્રીને શ્રુતની લબ્ધિ હતી. કરનારને તો કોઈ કાનમાં અમૃતની ધાર કરતું હોય એવું મીઠું લાગે. કેટલાક જીવોને તો એવું લાગ્યું છે કે જાણે કોઈ દૈવી વાણી આવે છે. અસાધારણ એક યુગ પુરુષ જેવું ગુરુદેવનું વ્યક્તિત્વ હતું ને કર્તૃત્વ પણ એવું હતું. પરમેશ્વરની જગ્યાએ નિમિત્ત છે તો અખંડ મોક્ષ માર્ગને એમણે જીવંત રાખ્યો છે. એમના વચનોમાં એવો કોઈ જાદુ છે, કોઈ ચમત્કાર છે. જઈને અજય કોઈ બી ખૂણે ખાંચરે કોઈ પાત્ર જીવ હશે, યોગ્ય હશે, જીવનનું હિત થઈ જાય એવું અંદર તત્વ પીડ્યું છે. એમાં કાંઈ બે મત નથી. મોક્ષ માર્ગ સુધી પહોંચવા માટેનું જે તત્વ એમણે આપ્યું છે એમનો પરમ ઉપકાર છે. અંધરનો જીવ છે એટલે બારંગ રચવાના છે ભવિષ્યમાં. બહુ સૂક્ષ્મ નજર હતી કે વર્તમાન સમાજને ખરેખર શું જરૂર છે એમને બહુ જ્ઞાનમાં આવ્યું છે. એમના વચનામૃત બહાર પડ્યા ત્યારે ગુરુદેવ ફીરા થઈ ગયા, આફરીન થઈ ગયા. એક એક બોલમાં એકનું અધ્યાત્મનું અમૃત જ છે એમ કહ્યું તો ચાલે. ભાવનાનો વિષય સ્થાપીને તો એમને નિવેડો લાવી દીધો છે. રત્ન જ હાથમાં આવી ગયું એમ કહીએ તો ચાલે. ગુરુદેવશ્રીના મહાપુરાણનું આ એક પાત્ર છે. સોનગઢની તીર્થભૂમિ, એ તીર્થભૂમિમાં સમ્યક દર્શન રૂપે સપૂત કોઈ નહોતો જાગ્યો, નહોતો પાક્યો. ત્યાં સુધી આગળ જે ધર્માત્માઓ થયા એ સોનગઢ ભૂમિમાં નથી થયા, જુદી જુદી ભૂમિમાં થયા. જ્યારે ગુરુદેવની જે સાધના ભૂમિ છે એ સાધના ભૂમિમાં સાધનાનું એક નવું કલગી યશ કલગી ઉમેરાણું અને એ ભૂમિ પણ ફલવંતી થઈ અને એક ફળ પાક્યું. એ સોગાનીજી છે. જે સોગાનીજીનું બહુમાન એ માત્ર એક વ્યક્તિનું બહુમાન નથી, એ સમ્યક દર્શનનું બહુમાન છે. અને જે સમ્યક દર્શન ધારક મહાત્માઓ ધર્માત્માઓ છે તે અનંતા ત્રણેય કાળના ધર્માત્માઓનું એમાં સન્માન છે. થોડો પુરુષાર્થ ચાલ્યો તો અલ્પ પુરુષાર્થમાં એટલો પૂર્ણ પર્યાપ્ત પુરુષાર્થમાં અનુમાયો. એવી અનેક પ્રકારના જીવ પોતાના નિજ ઘર સુધી પહોંચ્યો નથી, નિજ સ્વરૂપ સુધી પહોંચ્યો નથી. અને તેથી અટકો એટલે કઈ ઓછો અટકો છે એવું નથી, પૂરેપૂરો વિભાવ છે. જેમ તર્યો તે પૂરો તર્યો છે એમ અટકો એ પણ પૂરો અટક્યો છે. અહીંયા તો તેને અભક્તિના પરિણામ થાય છે. એ સૌથી મોટો પુરુષાર્થ છે. પરંપરાએ સ્થૂળ સચનમાં વર્તનાથી અશુભ પરિણામની મુખ્યતામાં આ જ સચનની પરંપરા આગળ ચાલે છે. સચનવાદ ક્યાંય છે એ સચનની પરંપરામાં આગળ ચાલે નીકળી જાય છે ત્યારે શુભ પરિણામના કોઈ ઠેકાણા રહેતા નથી. આ સ્થિતિ આવી બરોબર. બહુ સ્પષ્ટ લીધું છે કે જે મહાપુરુષનો સર્વાત્મા વંદનીય છે ત્યાં પણ જીવને કદાચ સંદેહથી આવે
કેવા પ્રકારે વર્તવું એ વિચારવા એટલે કે જરા પણ સંદેહમાં એને વર્તવું નહીં. અને જે મહાપુરુષનું સર્વ આચરણ વંદનીય છે એવો જે ભાવ છે એ ભાવમાં ક્યાંય ફરક આવવા જોઈએ નહીં એમ કહેવાય. ત્યાં તો વસ્તુના સ્વરૂપનો ક્યાં વિચાર છે? ત્યાં તો કોઈ વસ્તુના સ્વરૂપનો વિચાર નથી. તો ભગવાન પોતાને મોજ કરવા માટે લીલા કરે છે એમ કરે છે, અને એવો એમનો અધિકાર છે મોજ કરવાનો. જે મહત્પુરુષનું ગમે તેવું આચરણ પણ વંદન યોગ્ય છે એવો મહાત્મા પ્રાપ્ત થયે, એવા મહાત્માનો સંયોગ થાય, યોગ થાય અને નિસંદેહપણે ન જ વર્તી શકાય તેમ તે વર્તતો હોય તો પોતે શંકા પડી જ જાય એવું હોય, નિશંક ન જ રહી શકે એવું હોય તો મુમુક્ષુએ કેવી દ્રષ્ટિ રાખવી, કેવી દ્રષ્ટિએ ત્યાં પ્રવર્તવું એ વાર્તા સમજવા જેવી છે. એ ગંભીર વાત છે. રામચંદ્રજી અત્યારે મોજૂદ હોત તો જીવ સ્વીકારત કે કેમ એ સવાલ છે. સ્વીકારે? ભરત ચક્રવર્તી મોજૂદ હોત તો ભરતજીમાં વૈરાગી છે એ વાત જીવ સ્વીકાર આ પરિસ્થિતિ. કેમ કે બાહ્ય દ્રષ્ટિએ જે બહારથી જોવે છે એ બાહ્ય દ્રષ્ટિમાં મહાપુરુષની અંતરંગ પરિણતિ જોવાનું સામર્થ્ય નથી કે યોગ્યતા નથી. તેથી એને અંતરંગ સ્વરૂપ જણાતું નથી, અંતરંગ પરિણતિ જણાતી નથી. અને બાહ્ય ઉદયની પ્રવૃત્તિ એ તો પૂર્વકર્મ અનુસાર હોય છે. ચારે ગતિના સમની જીવોને, અજ્ઞાની જીવોને યોગ પ્રસંગ હોય એવો પ્રસંગ જ્ઞાનીને પણ હોય છે. અજ્ઞાન ભાવે બાંધેલા કર્મ ઉદયમાં આવેલા છે. એ પ્રસંગ અજ્ઞાનીઓને હોય એવો જ્ઞાનીઓને હોય. મહામુનિ હોય છે ને રોગ આવે છે. અંદર આત્મા પવિત્રતાનો પુંજ છે, એકદમ પવિત્ર દશામાં ઝૂલે છે અને બહારમાં રોગને લઈને શરીરમાં મલિનતા અને અનેક પ્રકાર દુર્ગંધાને પૂછે છે. મિથ્યા દ્રષ્ટિઓને રોગ આવે, એથી ભયંકર રોગ આવે. પ્રશ્ન થાય છે કે આવો રોગ કેમ આવતો હશે? એ પ્રશ્ન સ્થાની છે. એ વાર્તા સમજવા જેવી છે. એટલે કે અંતરંગ દ્રષ્ટિ કેળવીને, અંતરંગ જોવાનું, મૂળ પરિણતિ જોવાની દ્રષ્ટિ કેળવીને મહાપુરુષનું અંતરંગ સ્વરૂપ, મૂળ સ્વરૂપ લક્ષ્યમાં લેવા યોગ્ય છે અને એની બાહ્ય પ્રવૃત્તિ ગૌણ કરવા યોગ્ય છે. એમાં શંકા પામવા જેવું નથી. આ તો આચરણનો વિષય લીધો છે. આપણે આના ઉપરથી એની વાત લઈએ છીએ. આચરણ તો પૂર્વકર્મ અનુસાર, પણ જ્ઞાનીનું કથન છે એ કથન તો એમના વર્તમાન સમ્યક જ્ઞાન વર્તમાન વર્તી રહ્યું છે. તે વર્તમાન વર્તતા સમ્યક જ્ઞાનના નિમિત્તે વચન વ્યવહાર તો છે, ચાલ્યો છે.
જે વચન વ્યવહાર ને સમ્યક જ્ઞાનનું સીધું જ નિમિત્ત છે, એવા જ્ઞાનીઓના વચનમાં જેને શંકા ઉત્પન્ન થાય છે કે કદાચ જ્ઞાની ભૂલતા હોય, પંડિત ન ભૂલે કેમ કે એને તો ઘણું વાંચ્યું હોય, જ્ઞાનીએ ઓછું વાંચ્યું એવું એ વિચારવા સમ્યક જ્ઞાન છે, પૂર્વકર્મનો નિમિત્ત નથી. એક ન્યાય ઉદય ભાવ છે, પણ એ અજ્ઞાન ભાવે બાંધેલા કર્મનો ઉદય ભાવ નથી. એમાં કર્મનો ઉદય કરતા નિમિત્તપણે વર્તમાન સમ્યક જ્ઞાન લેવું જોઈએ. નિમિત્ત કર્મનો ઉદય નિમિત્ત છે, પણ છતાં બળવાન નિમિત્ત સમ્યક જ્ઞાન છે, કર્મનો ઉદય નહીં. કર્મના ઉદય નિમિત્તે ભાષા પરિણામ ઉત્પન્ન થાય છે, કર્મના ઉદયના નિમિત્તે વિકલ્પ થાય છે, એ બધું થાય છે. પણ જે જ્ઞાન છે એ તો સમ્યક જ્ઞાન છે, અને એ વચન વ્યવહાર છે એ સમ્યક જ્ઞાન અનુસાર ચાલે છે. એટલે વિકલ્પ થવો, વાણીની પ્રવૃત્તિ થઈ, ભાષા વર્ગનાની, ત્યાં પૂર્વકર્મનો ઉદય લાગુ પડે. પણ સમજણમાં પૂર્વકર્મનો ઉદય લાગુ પડે એમાં તો જ્ઞાન સમ્યક જ્ઞાન પ્રવર્તે છે. એટલે સમ્યક જ્ઞાન અનુસારેની વાણી હોવાથી એને કેવળ જ્ઞાન અનુસારેની વાણી, સર્વજ્ઞ અનુસારેની વાણી કહે છે. કેમ કે એ સમ્યક જ્ઞાનનું મુખ્ય આધારભૂત તત્વ છે એ સર્વજ્ઞ સ્વભાવ છે. સમ્યક જ્ઞાનને આધાર કોનો છે? સર્વજ્ઞ સ્વભાવનો આધાર છે. એટલે સર્વજ્ઞ અનુસારીની વાણી છે. એમ રાજમલજીએ બીજા કળશમૃતિકામાં એ વાત નાખી દીધી. જ્યાં જીનવાણીની વાત આવી ત્યાં એ વાત નાખી. આ તો સર્વજ્ઞ અનુસારીની વાણી હોવાથી વાણી જળ છે એકવાર તો પણ એને નમસ્કાર કરવા યોગ્ય છે. જે વાણી નમસ્કાર કરવા યોગ્ય છે. કેમ કે ત્યાં એનું પૂતગળપણું ન લીધું. જીનવાણી તો પૂતગળાત્મક છે, પણ એનું પૂતગળપણું ન લીધું. એનું સ્વરૂપ પૂતગળ હોવા છતાં ત્યાં એ સર્વજ્ઞ અનુસારી એની વાણી છે એ વાત લઈને એને નમસ્કાર કર્યો. તો જો ત્યાં પૂતગળ હોવા છતાં એનું પૂતગળપણું ન લીધું, તો અહીંયા કર્મનો ઉદય હોવા છતાં અહીંયા જ્ઞાન જ નિમિત્ત લેવાય. કર્મનો ઉદય નિમિત્ત શબ્દમાં પણ ક્યાં શું લેવાય, ક્યાં શું ન લેવાય એ વિચારવા જેવો વિષય છે. જેમ કે મુનિરાજને કે સાધક ધર્માત્માને રોગાદીનો પ્રસંગ દેખાય બહારમાં, જગત એને પ્રતિકૂળતાનો પ્રસંગ કહે છે, અને સામાન્ય જીવને રોગાદીનો ઉપદ્રવ થતા પાપનો ઉદય ગણવામાં આવે છે. જ્ઞાનીને કે મુનિને પાપનો ઉદય તે કહેવાતો નથી. શું પાપનો ઉદય નથી? છે તોય કહેવાતો નથી એમ કેવું છે. વિચારવા જેવું કેમ નથી કહેવાતો? પાપનો ઉદય હોવા છતાં કે ત્યાં એ પાપ તો બાંધતા નથી, પોતાના પુરુષાર્થ કરે છે, તેથી એમને પાપનો ઉદય છે એમ ન કહેવાય. એ ભાષા ત્યાં ઉચિત નથી, એ ભાષા ત્યાં યોગ્ય નથી, અને એ વાત ત્યાં લાગુ કરાય નહીં, કરવા જેવી પણ નથી. આમ છે પુરુષાર્થનો ઉદય છે એમ કહેવાય. પુરુષાર્થની તક છે, પાપનો ઉદય કહેવાય. એક વાત જ્ઞાની ને અજ્ઞાની માટે જુદી છે, જુદી જુદી વાત છે. 45 વર્ષના પ્રવચનમાં ક્યાંય ખામી ન ઘણી વાતો કરી છે, ચારો વાતો કરી છે. કેટલી વાતો, કેટલા આડાવાળા પ્રશ્નો.
એટલે નિર્જરા થાય છે ત્યાં વિશેષપણે નિર્જરા થાય છે એટલે નિર્જરા નથી થતી ને કહેવાય છે એ ખરેખર થાય છે બંધ અંત થાય છે નિર્જરા વિશેષ થાય છે એટલે એની નિર્જરામાં ના ખાતામાં ખતવાય છે તે યોગ્ય છે ન્યાયસર છે ન્યાય સંગત છે ન્યાય વિરુદ્ધ જરા પણ નથી. હજી લડાઈના મેદાનમાં છે ને નિર્જરા છે. ભરતજી લડાઈના મેદાનમાં છે. બધે કોઈ પણ પ્રસંગે નિર્જરા છે. સર્વોદયના પ્રસંગમાં નિર્જરા છે. શુભ અશુભ પ્રસંગો નિર્જરા છે. શુભ અશુભ પ્રસંગો અશુભ ભાવના કાળે પણ નિર્જરા છે. અશુભ ઉપયોગ થાય ત્યારે પણ નિર્જરા છે. શુભ ઉપયોગમાં નિર્જરા છે ને અશુભ ઉપયોગમાં નિર્જરા નથી એમ નથી. બંને ઉપયોગ નિર્જરા છે. એ મુખ્ય પરિણતિ છે. અને પ્રમાણિકનો મહિમા ગાવા માટે તકલીફ છે કે વાસ્તવમાં ખરેખર મહિમા કંઈક ખોટો ગાવાનો છે. ખોટો ગાવાનો છે. પરિણતિનો મહિમા છે તેથી કહેવામાં આવે છે. ખરેખર પરિણતિ નિર્જરા કરે છે એનો મહિમા જે ઉદયના પ્રસંગમાં અજ્ઞાનીઓ તીવ્ર બંધ બાંધીને નરકાદીમાં જાય એ જ ચક્રવર્તી શુભમ 12 ચક્રવર્તીમાં 2 ચક્રવર્તી નરકે ગયા છે. પુણ્ય તો બધા ચક્રવર્તીને સરખવા જ હોય પણ અજ્ઞાન દશામાં મિથ્યાત્વ દશામાં એવા તીવ્ર રસમાં એ ચડે ભોગમાં કે નરકમાં 7મી નરકે જાય. ઓછી વૃત્તિ એની 7મી નરકે એટલો રસ ચડે અને આ જેવું તે જ પ્રમાણે એને બધા નિમિત્તે વાત છે. રસનું નિરસપણ હોવાની તો જે પ્રસંગમાં અત્યંત રસ ચડી જાય એ પ્રસંગમાં એ નિરસ રહી શકે એ કોઈ મહિમાનો વિષય નથી. મહિમાનો વિષય છે કે કે એથી ઉપેક્ષિત થઈને જે પરમ સ્વરૂપમાં લીન થાય છે, પરમ સ્વરૂપમાં જેની પરિણતિ લીન રહે છે એના વચનમાં તને એના જ્ઞાનના નિમિત્તે નીકળેલા વચનમાં તને શંકા થઈ કહે છે કે સ્થૂળ સ્વચ્છંદ વધે છે. સૂક્ષ્મ સ્વચ્છંદ નથી પણ આ સ્થૂળ સ્વચ્છંદ વધે છે. જ્ઞાનીની પરીક્ષા કરવામાં ગંભીરતા અને જાગૃતિ ન હોય તો યોગ્યતા માંગે છે. યોગ્યતા હોય તો જ પરખી શકે, ઓળખી શકે. યોગ્યતા ઓળખી શકે અને જે ઓળખે એવી યોગ્યતામાં આવે એ જ્ઞાની થાય કરવું એ નિયમબદ્ધ વાત છે. જે જ્ઞાનીને ઓળખે તે આગળ વધીને તે જ જ્ઞાન જે દશાને જ્ઞાની પાયમાં છે એ દશા પ્રાપ્ત કરે. આ એનો નિયમ છે. એટલે અનંત કાળમાં એ બાકી રહી ગયેલી વાત છે. પ્રગટ સત નથી ઓળખ્યું, એને સત પ્રગટ્યું છે એવા પ્રગટ સતને નથી ઓળખ્યું તો અંતરંગમાં રહેલું અપ્રગટ સત્ય તો ઓળખવાનો સવાલ જ ક્યાં છે? એ પ્રશ્ન જ રહેતો નથી. બરાબર. એટલે કથનમાંથી ભૂલ શોધવાની વૃત્તિ આવતા અભક્તિના પરિણામમાં પરિણમે છે. વાંચનનો પ્રશ્ન છે. 10મો પ્રશ્ન આત્મસિદ્ધિની 19મી ગાથા લઈ એકલા મળશો ત્યારે વાત પછી મળી ગયા હતા. એમને બીજું કારણ મેં સામેથી પ્રશ્ન ઉઠાવ્યો. તમે કાલે જે પ્રશ્ન કર્યો હતો એવો વિચાર કેમ મારે જાણવું છે. આવો વિચાર કેમ આવે છે?
આવો વિચાર આવવાનું કારણ શું છે? આજે તમે બે જ્ઞાનીને સાંભળો છે એને શું પ્રશ્ન કર્યો કે જ્યારે જ્ઞાનીઓના મતમાં મતાંતર જોવામાં આવે છે, મુક્ષુએ તો સમજાવ્યું એવું કેમ શોધ્યું, ત્યાં તમારું લક્ષ્ય કેમ ગયું, તમારા ક્ષોક્ષમાં એ વાત શા કારણથી પકડાય છે, આ વિચાર માગે વિષય છે. જો તમે કર્ણાનુયોગના શાસ્ત્રો વાંચો તો આચાર્યોના એક જ મુદ્દા ઉપર કઈ પણ જવાબ મળશે. પરિણામ એમ છે કે તમારી શ્રદ્ધા નહીં, કોને ખબર કોણ સાચું કહે છે, આ સાચું કહે છે કે આ સાચું કહે છે. બે આચાર છે, બે જ્ઞાન છે, એનું તો થવું છે થશે, પણ તારું તો થઈ ચૂક્યું ધીરે છે. એ વિચારની જે પદ્ધતિ છે એ પરીક્ષા પદ્ધતિ નથી, એ પણ વિચારી લેવાની વિષય છે. એટલે એ વાત નથી છે પરીક્ષા બુદ્ધિમાં કરવાનો પ્રયાસ કરવા જેવું નથી. પ્રગટ થયેલા સ્વચ્છંદને કારણે ચોક્કસપણે બુદ્ધિ એમ પ્રવર્તે છે. એમ શા માટે બુદ્ધિ પ્રવર્તે છે કે પ્રગટ થયેલા સ્વચ્છંદને કારણે, નહીતર આવું થાય. આ નિશ્ચિત વાત છે. અને એ સ્વચ્છંદની પરંપરાએ વર્તનાર જીવ સ્થૂળ સ્વચ્છંદમાં આવીને અશુભ પરિણામની મુખ્યતામાં પણ વર્તવા લાગે છે. એના પરિણામ શુભ ઉપયોગની ભૂમિકાનો પણ ત્યાગ કરી દે છે. અશુભ ઉપયોગમાં, અશુભની મુખ્યતામાં, અશુભ ઉપયોગમાં તો આવી શકે છે, પણ અશુભની મુખ્યતામાં એ આવી જાય છે. અને પોતાનું અહમપણું રક્ષવા, એટલે કે મારી ભૂલ નથી આમાં, તો બરાબર મારી બુદ્ધિ કામ કરે છે. પોતાનું અહમપણાની રક્ષા કરવા અથવા પોતાનું માનાદિક વધારવા, નૈતિક સ્તરથી પણ નીચે જઈને વર્તવા લાગે છે. પછી તે અનૈતિક વર્તનમાં આવતા આપણને વાર લાગતી નથી. પ્રમાણિકતા પણ ચડી જાય. એવા પ્રસંગમાં સ્થૂળ સ્વચ્છંદને લીધે જીવ આવી જાય છે અને એની પોતાની એનું ભાન પણ રહેતું નથી કે આવો મોટો દોષ સ્વચ્છંદને કારણે થઈ ગયો છે. વળી જીવને સ્વચ્છંદના કારણે જ યથાર્થ બુદ્ધિદાતા એવા મહાત્માનો ઉપકાર ઓળખવો જોઈએ નહીં, તેવી જે શાસ્ત્રાજ્ઞા તેનું ઉલ્લંઘન થઈ જાય છે. આ એક પ્રસિદ્ધ શાસ્ત્રનો બોધ છે કે જે મહાપુરુષથી શુદ્ધાત્મ સ્વરૂપનો બોધ મળ્યો અથવા શુદ્ધાત્માનું સ્વરૂપ સાંભળવા મળ્યું, એનો ઉપકાર કેટલો કે ચામડા ઉતરડીને જોડા સીવડાવે તો પણ એનો ઉપકાર હોઈ શકે નહીં.
ચામડા ઉકાળીને જોડા કરીએ તો પણ ઉકાર નિવારી શકાય એવો ઉકાર ગુરુવાદીનો હોય છે. એને બદલે તેમના ઉકારને ઓળવે તે તો અનંત સંસારી છે. કોની પાસેથી સાંભળવું એનો પણ જેને વિવેક નથી તે આત્માને સમજવા માટે લાયક નથી, પાત્ર નથી. કે જે મહાપુરુષ શુદ્ધાત્મા સંભળાયો એનો પણ વિરોધ કરતા હોય, એને પણ સાંભળવા જાય તો એનું અનુભવ પેલાના વિરોધને પોતે અનુભવે છે. એવા જેવો શાસ્ત્રનું વાંચન કરે અને સાંભળવા જાય તે સાંભળનારનું પાત્ર નથી, અથવા તે સાંભળનારની યોગ્યતા સંભળાવનારની યોગ્યતા કરતા એની યોગ્યતા છે. કેમ શું થાય છે? એ વાત છે 840. જેની તેની પાસે ધર્મ સાંભળવો તે પાત્રતા નથી, એટલે કે અપાત્રતા છે. જેની તેની પાસે ધર્મ સાંભળવો તે સંભળાવનાર કરતા સાંભળનારની પાત્રતા ઓછી છે અથવા હલકી છે. એમ સાંભળવા જનાર પોતાની હલકી યોગ્યતાને પ્રદર્શિત કરે છે. વક્તા કેવો છે તેના પ્રમાણમાં સાંભળનારની યોગ્યતા કેવી છે તે સાબિત થાય છે. કેમ કે તે શ્રોતા તે વક્તાની ઊંધી માન્યતા અથવા શ્રદ્ધાને અનુમોદનારા છે. કરે કરાવે ને અનુમોદે તે ત્રણેયનું ફળ એક જ છે. 840. કે જેને તેને જીવ પોતાની કલ્પના અનુસાર જ્ઞાની માની બેસે છે. કાં તો કોઈ વક્તા પણ હોય અને કાં તો ક્ષુક્ષ જ્ઞાન શાસ્ત્રના ધારણા હોય, ત્યાં જ્ઞાનીપણાની કલ્પના કરે છે અને અનુસરવા જાય છે. એટલે એની યોગ્યતા કરતા પોતાની યોગ્યતા આપોઆપ ભીની છે. એમાંથી જે મુદ્દો કાઢ્યું છે એમાંથી કાઢ્યું છે. અને ત્યાં યથાર્થ બુદ્ધિદાતા એવા મહાપુરુષનો ઉપકાર મળવાનો પ્રસંગ ઉભો થાય છે. તેવી શાસ્ત્રાજ્ઞાનો પણ ત્યાં વર્ણન થાય છે. જો કે આવા ઉપકારીનો પ્રત્યુપકાર તો કોઈ પણ રીતે વાળી શકાતો નથી. ઉપકાર તો વાળી શકાતો નથી. ઉપકાર વાળવો તો એક બાજુ રહ્યો, પણ અપકાર થાય છે અથવા દ્રોહ થાય છે. તેને બદલે ઉપકાર ઓળવવાનો દ્રોહ થાય છે. તે પણ જીવના સ્વચ્છંદનો જ પ્રભાવ છે, અથવા જીવના સ્વચ્છંદનો જ ત્યાં પ્રકાશ થયો છે. વધારે પડતો બહાર આવી ગયો છે. ધારણા જ્ઞાનનું અભિમાન એ સ્વચ્છંદનું મૂળ રૂપ છે. મૂળમાં સ્વચ્છંદનું જે રૂપ છે એ ધારણા જ્ઞાનનું અભિમાન પણ છે. અથવા જે ધારણા સમ્યક જ્ઞાન થયા પહેલાથી એના ઉપર આગ્રહ જવો, વચન જવું અથવા એનો આગ્રહ રહેવો,
કે જે આગ્રહ એને જ્ઞાનીના વચનમાં શંકા ઉત્પન્ન કરે અથવા સ્વીકાર થવા નથી એ સ્વચ્છંદનું મૂળ છે. મૂળમાં સ્વચ્છંદ ત્યાંથી ઉત્પન્ન થાય છે. અને જ્યાં સુધી સ્વચ્છંદ રૂપી અંધત્વ છે, આ સ્વચ્છંદ છે એક જાતનો અંધકાર છે, અંધારું છે. અને જ્યાં સુધી સ્વચ્છંદ રૂપી અંધત્વ છે એ અંધપણું આવ્યું ત્યાં જ્ઞાનનો વિવેક ખલાસ થયો. પોતાનું હિત અહિત તે આત્મા જોઈ શકતો નથી. સ્વચ્છંદ રૂપી અંધત્વ છે ત્યાં આત્મા પોતાનું હિત અહિત જોઈ શકતો નથી. ત્યાં સુધી જ્યાં સુધી એ સ્વચ્છંદ રૂપી અંધત્વ છે ત્યાં સુધી જ્ઞાનીના વચનોમાં અચળ પ્રેમ થતો નથી અથવા અચળ શ્રદ્ધા થતી નથી. અત્યંત બહુમાન આવવું જોઈએ. જ્ઞાનીના વચનમાં એને અપૂર્વતા ભાસવી જોઈએ, એ ભાસતી નથી. આપણે એવો પ્રકાર થાય છે ને, આ બધું તો સમજાઈ ગયું છે. આ તો અહીંયા વર્ષોથી માનતા હોય ને તો આવું સાંભળ્યું હોય ને સમજ્યા જ હોય ને માન્ય જ હોય ને. એ એમ બતાવે છે કે એમાં રહેલું જે અપૂર્વ રહસ્ય છે, આત્માને પૂર્વે હિત નથી થયેલું, એવું અપૂર્વ હિત થાય એવો મર્મ જેમાં રહ્યો છે, તે વાત પણ અપૂર્વ છે અને તે વચનો પણ અપૂર્વ છે. એ વચનોમાં રહેલા અપૂર્વતા એને ભાસવી જોઈએ કે અરે અનંતકાળમાં અમારું હિત નથી થયું. આ શબ્દોમાં આ વચનોમાં પડી છે. એવી અપૂર્વતા ભાસવાને બદલે તેને તેમાં શ્રદ્ધા રહેતી નથી અથવા તેના પ્રત્યે તેને પ્રેમ આવતો નથી, મહિમા આવતો નથી. વચનના હિસાબે પોતાનું હિત જોઈ શકતો નથી, હવે બીજાનું હિત કરવાની નહીં પડે. જે માણસ પોતે જ અનાથ હોય બીજાને સનાથ કેવી રીતે બનાવે? પોતે તો 5-5 પૈસા માટે ભીખ માગવા ઉભો રહે અને પાછો ભાષણ કરે કે લાખનું દાન દેજો. મારે દાન દેવાનો પ્રસંગ આવે ત્યાં તો લાખમાંથી પાછી પાણી કરવું. કે તેને જ્ઞાનીના વચનોમાં અપૂર્વ મહિમા ભાસે, તે મહિમા ભાસતો નથી. તેથી તેને પ્રેમ ભક્તિ ઉલ્લાસ આવતા નથી. તેથી જ્ઞાનીના વચનો તેના અંતઃકરણને સ્પર્શતા છે. જે અંતઃકરણને સ્પર્શીને એના અંતરંગમાં રહેલા મિથ્યાત્વને ભેદે એને અંતર્ગ્રંથિ છેદનારા જે વચનો છે, એવી મિથ્યાત્વની અંતર્ગ્રંથિ છેદનારા જે વચનો છે એ ત્યાં એને સ્પર્શતા જ નથી. ત્યાં એનો સ્પર્શ એને થતો નથી. જ્ઞાનીના વચનો તેના અંતઃકરણને સ્પર્શતા નથી. તેથી જ જ્ઞાની પ્રત્યે પરમ વિનય ભાવ ઉત્પન્ન થતો નથી. જ્ઞાની પ્રત્યે પરમ વિનય ભાવ આવવો જોઈએ, જે 225 બહુ સારા શબ્દો વાંચ્યા. એટલા માટે જેને પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે એવો દેહધારી પરમાત્મા, શું કહ્યું? દેહધારી પરમાત્મા. જ્ઞાનીને શું કહ્યું? એવો દેહધારી પરમાત્મા તે ભક્તિનું પરમ કારણ છે. પરાભક્તિનું એટલે આત્માની અભેદ ભક્તિનું પરમ કારણ છે. અહીંયા પરાભક્તિ લીધી છે. તે જ્ઞાની પુરુષના
સર્વ ચારિત્રમાં અહીંયા પણ ચારિત્ર એ જ્ઞાની પુરુષના સર્વ ચારિત્રમાં ઐક્ય ભાવનો લક્ષ થવાથી તેના હૃદયમાં બિરાજમાન પરમાત્માનો ઐક્ય ભાવ હોય છે. ઐક્ય ભાવ એટલે બે પણ નહીં. અમારી વચ્ચે કોઈ અંતર નથી. ઐક્ય ભાવનો અર્થ શું છે કે અમારી વચ્ચે કોઈ અંતર નથી, કોઈ ગણતરી નથી, કોઈ વાત નથી. આટલું અમે ભક્તિ કરી, આટલું અમે સમર્પણ કર્યું, એ વાત જ્યાં નથી, એ વાત ત્યાં આવે. એવો એક્ય ભાવનો લક્ષ થવાથી તેના હૃદયમાં બિરાજમાન એ પરમાત્મા તેની સાથે એક્ય ભાવ થાય છે, અભેદતા થાય છે. અને એ જ પરાભક્તિ છે. જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી. અને જે કોઈ અંતર માને છે તેને માર્ગની પ્રાપ્તિ પરમ નિકટ છે. એને માર્ગની હાથમાં નહીં આવે. પણ ચોથા ગુણસ્થાન વાળા છે એને એમ કે છે કે ભાઈ તારા ગુણસ્થાન સંબંધીનું જ્ઞાન અહીંયા કામમાં આવે એવું નથી. એ ગુણસ્થાનનું જ્ઞાન તારું અહીંયા કામમાં નહીં આવે. તેને માર્ગની પ્રાપ્તિ વિકટ છે. જ્ઞાની તો પરમાત્મા જ છે અને તેના ઓળખાણ વિના પરમાત્માની પ્રાપ્તિ થઈ નથી. ભૂતકાળે કોઈ કાળે કોઈને નથી. માટે સર્વ પ્રકારે આમ ન કરવું એટલી વાત બાદ નથી રાખી. સર્વ પ્રકારે આ આપણું બાદ કરીને પછી કહું છું એમ. માટે સર્વ પ્રકારે ભક્તિ કરવા યોગ્ય એવી દેહધારી દિવ્ય મૂર્તિ જ્ઞાની રૂપ પરમાત્મા આટલા શબ્દો નાખ્યા છે. તેને નમસ્કાર આદિ માંડીથી ને પરાભક્તિના અંત સુધી એક લઈએ આરાધીએ એવું શાસ્ત્ર લક્ષ છે. તમામ શાસ્ત્રોનું આ લક્ષ બીજું છે. તને શાસ્ત્રમાંથી મળે તો ઠીક, ન મળે તો આ શાસ્ત્ર છે. એ 204 એ વાત કરી ત્યાં એક પ્રકરણ પરમાત્મા આ દેહધારી રૂપે થયો છે. એમ જ જ્ઞાની પુરુષ પ્રત્યે જીવને બુદ્ધિ થયે ભક્તિ ઉગે છે. અને તે ભક્તિ કર્મે કરી પરાભક્તિ હોય છે. આ પ્રકાર થાય છે. ગજબની લાઈન નાખી છે. આપણા માટે 1947 જયારે સંગીત પ્રકાશિત 1947-2055 વર્ષ પહેલા. એમ નથી કે કોઈ સામાજિક પરિસ્થિતિ ઊભી થઈ છે માટે આ કહેવું પડ્યું છે, એવું કોઈ વાત નથી. 55 વર્ષ પહેલા એમને આ વાત જ્ઞાનમાં ભાષી છે. આપણા માટે તેથી જ જ્ઞાની પ્રત્યે પરમ વિનય ભાવ ઉત્પન્ન થતો નથી. સ્વચ્છંદને કારણે ઉલટાની તેને પોતાના સમાન કલ્પના અર્જા કરે છે. મને એક સૂક્ષ્મ જ્ઞાન છે, એમને એક સૂક્ષ્મ જ્ઞાન છે. સૂક્ષ્મ જ્ઞાનથી શું વધારે છે? ઠીક સૂક્ષ્મ બધા સદમસ્ત છે. કેવળ જ્ઞાન છે. મને એક સૂક્ષ્મ જ્ઞાન છે, એમને એક સૂક્ષ્મ જ્ઞાન છે. ક્યાંક તો મારું સૂક્ષ્મ જ્ઞાન ઘણું વધી જાય એવું પણ હોય છે. તો વિચાર તો એવું ન બને.
એ પ્રકારે કોઈને કોઈ રીતે કાં તો સૂક્ષ્મને કારણે, કાં તો સૂક્ષ્મતાને કારણે, તો તર્કને કારણે, કાં તો ઘણા વાંચનને કારણે, કાં તો અર્થઘટન કરવાને કારણે અર્થ હું સારો કરી શકું છું. કેમ કે હું તો વ્યાકરણ અને શાસ્ત્ર પદ્ધતિસર ભણી રહ્યો છું. જ્ઞાની કહેવાય હું પદ્ધતિસર ભણ્યા છે એટલે એમને એવો અર્થ ન પણ આવે. એવા અર્થઘટનને કારણે, ભાવાર્થને કારણે એવો અનેક પ્રકારે નય જ્ઞાન શીખ્યા હોય તો શાસ્ત્રથી પોતાની સમાન કલ્પના રહ્યા કરે છે. તેથી જે જ્ઞાન, જે સમ્યક માર્ગ, તેથી જ્ઞાની જે સમ્યક માર્ગ બતાવી રહ્યા છે તેની અંતરમાં સૂઝ પડતી અંતર્મુખનો માર્ગ, એની જે સૂઝ આપવી જોઈએ સૂઝ પછી ત્યાં આપતી નથી. દેવ સિમંદર ભગવાન જય પરમાત્મા સિંહ કામ ગુરુદેવ જય વિકાગી ગણપતિ નામ જય. तुझ
છે